તમને ખબર છે ભાભી, મને જ્યારે આ સંતાન રહ્યું ને ત્યારે એ વાતની ઉપાધિ હતી કે જીયાણું પૂરવાવાળા તો કોઈ હશે જ નહીં. પણ મને બહુ હરખ થયો કે તમે અને ભાઈએ મામા મામી બનતી પહેલાં જ આ હંધુય સમજીને સંબંધ સુધારી દીધો. હવે તો બસ 2 જ મહિના રહ્યા છે ને, હમણાં થોડા વખતમાં આપણી સામે દીકરી કાં તો દીકરો હશે. નાના નાના પગલી પાડવાવાળા. ગોપીબેન, આટલા હરખાવ છો અત્યારે, એ પહેલાં તમે આ ઘરનો કાંઈ વિચાર ન કર્યો? તમે આ જે કર્યું, હા જે પ્રેમ લગ્ન કર્યા એને તરત તમે આ બાળક રાખી દીધું, આ તમને જરાય શરમ ન આવી? ભાભી, એમાં હું મેં ખોટું કર્યું છે? આજકાલની બાયુને તો માં બનવું ગમતું નથી હોતું. પણ એ તો સારું કહેવાય ને કે મારા અને સાગર વચ્ચે એટલા સારા સંબંધ છે કે અમે લગ્ન કર્યા અને તરત અમે બાળક લાવવા હાટું વિચારી કર્યો. મને નથી લાગતું કે મેં કંઈ ખોટું કર્યું હોય. ગમે એટલા સારા સંબંધ હોય, ગમે એટલો છોકરો સારો હોય, પણ છે તો બીજી જ્ઞાતિનો ને. હું ફેર પડે નાત જાતથી. એ માણસ છે, આપણે માણસ. એને લાલ લોહી છે, આપણે હોત લાલ લોહી છે. અને પ્રેમ પ્રેમ છે ભાભી. પ્રેમમાં નાત જાત એ હંધુય ન જોવાનું હોય. ગોપીબેન, ભલે તમે અહીંયા આવ્યા છો, પણ સાગર કુમાર અને હા તમારા બાળકને ત્યજી દેવાનું છે હંમેશને માટે. ભાભી, હા હા તમે તારી ભાભીએ એકદમ હાસું કીધું હો બેન. આ તને આ ઘરમાં સમાધાન કરીને હું કામ લાવ્યા ને એ તારી અરે ચોખવટ વાળી વાત કરી દઉં. મોટા ભાઈ, જો સમાધાન ન કરત તો તું આ ઘરમાં આવત નહીં. પણ તમે જ્યારે મને લાવ્યા ત્યારે તો સાગર હારે હારી મીઠી મીઠી વાતો કરી હતી. કરવી જ પડે ને બેન. પણ હું કામ ને ભાઈ? એટલે જ કે તે અમારી આબરૂનો વિચાર ન કર્યો, બીજી નાઈટમાં લગ્ન કર્યા ભાગીને. એટલે આ છોકરો છે ને એ અમારા માટે પાપ છે, પાપ. એટલે આ છોકરાને છે ને તારે પડાવવો પડશે. હા બેન, તમને લઈ આવવા માટે પહેલાં અમે સમાધાન કર્યું, કારણ કે અમને આ વસ્તુ પસંદ નહોતી કે તમે જે પ્રેમ લગ્ન કર્યા ઈ. અમારા લગ્નને વરહ થઈ ગયું. વરહોથી તમે મનમાં વેર રાખીને ફર્યા અને હવે તમે સમાધાને કર્યું તો એમાંય છલ ને કપટ. હા, અત્યાર સુધી અમને મોકો નહોતો મળ્યો, હવે મોકો મળ્યો. કારણ કે તું પેટથી હતી ને, જો તને મીઠી મીઠી વાતો કરીને આ ઘરમાં ન લાવત તો તું આવત નહીં અને અમારો આ શું કહેવાય રમતનું ખુલ્લું થાત નહીં. જે હોય મૂરખ હતી હું. મને લાગ્યું કે મારા ભાઈ અને ભાભીને મારા બાપુજીને મારી યાદ આવી અને મને અહીંયા લઈ આવ્યા છે. પણ હું તો કેલી જ હતી. કાં ભૂલી કેવી રીતે ગઈ કે ભાઈ અને ભાભીના મનમાં તો વેર જ હતું મને લઈને. કેવી રીતે ફરીથી પ્રેમ આવી તો શકે? તને ક્યાં પ્રેમ હતો? ભાઈ અને બાપુજી ભાભી આ બધા ઉપર પ્રેમ તને ક્યાં હતો? તને તો પ્રેમ હતો ઓલા છોકરા ઉપર. તે તો અમારો જરીએ વિચાર ન કર્યો તો અમે શું કામ તારા સંતાનનો ને તારો વિચાર કરીએ? બેન, હવે લાંબુ વિચારવાનું નથી, હા બાળક પડાવવા જવાનું છે. તમારામાં અક્કલ જેવું કઈ છે ભાભી? છે. ઈશ્વરે તમને તો સંતાન ન આપ્યું અને મારું સંતાન છે, 7મો મહિનો જાય છે અને તમે એને પડાવવાની વાત કરો છો? 7મા મહિને ડિલિવરી થઈ શકે અને ઈ બાળકને સીધું કસરાની ડોલમાં નાખી દેવાનું. બસ મોટા ભાઈ, આગળ એક શબ્દ નહીં હો. રહી વાત મારા પ્રેમ લગ્નની ને, તો મેં ઘરમાં હંધાઈને પેલા વાત કરી જ હતી. પૂછ્યું જ તું, તમે લોકો નો માયના એટલા સારું થઈને મારે ભાગવું પડ્યું. તો કયો બાપ ને કયો ભાઈ માની લે કે પોતાની બેન બીજી નાઈટમાં પ્રેમ લગ્ન કરે? તો પછી નાટક કરવા હાટું હું કામ એને માયના ભાઈ? મેં તો નહોતું કીધું ને, મેં તો કઈ આમંત્રણ નહોતું આપ્યું, કંકોત્રી નહોતી લખી કે તમે મારા ઘરે આવો ને ત્યારે હું મરી જઈશ તમારા વિના. હકાવાલા વાતો કરે ને શું કરવાનું? ગામ આખું વાતો કરે ને હું જવાબ દેવાનો? એટલે એના હાટું થઈને તમે મારા કુમડા બાળક જેને હજી આ દુનિયામાં પગલાય નથી માંડ્યા એને તમે પતાવવાની વાત. હા, આ તારા બાળકને જો આ દુનિયામાં નહીં આવવા દઉં ને તો કદાચ તારો ઓલો પ્રેમી, તારો ઘરવાળો ઈ હોતે ને તને મૂકી દે અને અમારું કામ થઈ જાય. વેમ છે તમારો. ન તો સાગર કદી મને મૂકશે, ન તો આ બાળક આ દુનિયામાં આવ્યા વગર રહેશે. ઈ તો વખત જ બતાવશે બેન કે હું થાહે. અને તને જો કહી દઉં છું, આ ગોપી માને કે ન માને, હાથ પકડીને લઈ જાવી પડે કે ઢળીને લઈ જાવી પડે, આ બાળક એના પેટમાં ન જ રહેવું જોઈએ. નહીં રે, એવું લાગશે ને તો ડિલિવરી કરાવી નાખશું અને શિશુ મંગલમાં મૂકી આવશું. હા,
ગૌરી સોરી હું તારા જ ઘરે આવતી હતી. ગોપી તું અહીંયા ગામમાં શું કરસ? ગામમાં હું કરસ એટલે સાંભળ મારી વાત. મારા બાપુજી, મારા ભાભી અને મારા ભાઈ અંધાએ બહુ મોટું ષડયંત્ર કર્યું છે મારા અને સાગર હારે. ષડયંત્ર શેનું પણ? અને કઈ વાત માટે ઈ તારી હારે આ બધું કરે? તને તો ખબર છે કે મેં અને સાગરે ભાગીને લગ્ન કર્યા હતા ને. અમે જ ભગાવ્યા, તમને ન ખબર હોય? હા તમે જ પકાવ્યા હતા. તને ખબર છે? હા ગોપી આ હું માસી બનવાની હું? તે તને આજ સુધી કીધું નથી સાગરે? હલે સાગર મારી હારે બીજી ત્રીજી જ વાતો કર્યા રાખે, પણ કોઈ દી એમ નથી કીધું કે હું બાપ બનવાનો છું. મૂક, અત્યારે હરક કરવાનો વખત નથી. અત્યારે તો એ વાતનું દુઃખ છે કે મારા ભાઈ ભાભી અને મારા બાપુજી ખબર નહીં હવે શું કરશે. સાંભળ, મારા ભાઈ ભાભી અને બાપુજી અહીંયા આવીને સમાધાન કરીને મને અહીંયા લઈને આવ્યા. સાગરના ઘરેથી અહીંયા લાવ્યા પછી ખબર નહીં એમના મનમાં શું થયું, કાં તો પછી પહેલેથી જ એમને હંધે વિચારી રાખ્યું હશે. હવે એ લોકો એમ કહેશે કે તું આ બાળકને પડાવી દે અને સાગરને મૂકી દે. બાળકને પડાવવાનું? ગોપી 7મો મહિનો હાલે છે, આ સંતાનમાં જીવ આવી ગયો હોય. એ નથી સમજતા. 7મો મહિનો હાલે છે તેમ છતાંય તે મારા બાળક ઉપર એમને જરાય દયા નથી. ગૌરી હું શું કરું મને નથી સમજાતું. મૂર્ખી, પણ સૌથી પહેલા તો તું અહીં આવી છું કામ? તું તારા ભાઈ નથી ઓળખતી? તારા ભાઈને તો હું એટલો સારી રીતે ઓળખું. મને નહોતી ખબર કે મારી વાહેથી આવડું મોટું ષડયંત્ર કરશે. સાગરને ફોન કરીને કે તને લઈ જાય. મારી પાસે ફોન નથી. તું મારી વાત સાંભળ. હું તારા ઘરે જ આવતી હતી. મારા ભાઈ અને ભાભીને ખબર નથી હું ઘરેથી બહાર નીકળી છું. એ મને ક્યાંય નથી નીકળવા દેતા. મારી વાત સાંભળ. તું છે ને સાગરના ઘરે જા અને એના હંધીએ વાત કર અને એને કે આવીને મને લઈ જાય. મારી પાસે નથી ફોન કે નથી હું અહીંયા જઈ શકું એમ. હા તું શાંત થઈ જા. હું હે ને સાગર પાસે જઈને આ બધી વાત કહી દઈશ, પણ તું હે ને ઉપાધિ કર્યા વગરની ઘરે જા. તું સંભાળી લેજે હંધુઈ તારા ઉપર મૂકું છું. અને જો કોઈ નાથી ન પતે ને તો હજી એક માણસ છે અશોકભાઈ. મને વિશ્વાસ છે કે જો એ આવશે ને મારા ઘરે તો મારા ભાઈનું કાંઈ નહીં હાલે. મારા ભાઈ સાગરને પૂગી લેશે પણ અશોકભાઈને નહીં પૂગી શકે. તને તો ખબર છે એમનો સ્વભાવ. ગોપી, મને અશોકભાઈના સ્વભાવની ખબર, પણ જો તું અત્યારે તારા ઘર ભેગી છે અને હવે પછી આવી રીતે એકલું નીકળવાના સાહસ ન કરતી. હું સાગરને વાત કરીશ. હું જાઉં છું. તું મહેરબાની કરીને હંધુઈ સંભાળી લેજે બેન. હું તારા ભરોસે મૂકું છું હંધુઈ. સાગર, તારે વાત થઈ કે ગોપી? મારે કાંઈ વાત નથી થઈ, તો વાંધો આવે છે. સાગર, હા બહુ ખોટું થઈ ગયું. તારે એને ત્યાં જવા જ નહોતી દેવી. અરે પણ આ બધા આવ્યા હતા તો મારે શું કરવાનું? અને મને થોડી ખબર હતી કે કાંઈ આવું થાય. અરે મને મળવા નથી દેતા. હું ગયો તો મને એમ કીધું કે ગોપી ઘરમાં નથી, એ બીજે ક્યાંક ગઈ છે. એમ જ કે ને, એ લોકોના પેટમાં પાપ જેટલું ભર્યું હોય. ગોપી નાઈથી લઈ હું કામે ગયા? એને તો એમ કીધું હતું કે આપણા ઘરે રોકાવા હાલ ને આમને તેમને, એટલે ગઈ. ગોપી મેળી હતી મને કઈ બધી વાત. એ છોકરાને પડાવવાનું કે 7મો મહિનો હાલે. સાગર, તારા છોકરાને પડાવવાનું કે. અરે બાળક પડાવવાની વાત કરે છે? નહીં, જો આ તો હું કોઈ દી નહીં થવા દઉં. થવા તો અમે દેવા નથી માંગતા, પણ હું કરું? ગોપી બિચારી કઈ કરી શકે એમ નથી. ગમે એમ કરીને એને મારી હારે વાત કરી. સાગર, તું ગમે એ કર, તું એના ભાઈ ભાભી પાસે જા અને ગોપીને ત્યાંથી લઈએ. એના ભાઈ ભાભી પાસે તો હું જઈએ જાઉં ને ત્યાં એમ કહે છે કે ગોપી આ ઘરમાં જ નથી, ગોપી ફલાણે ગામ ગઈ છે. ખોટાડા હે. ગોપીની હાલત છે કે ગામત્રા કરી હગે? એનો ભાઈ ને ભાભી એક નંબરના ખોટાડા હે. આ ગોપીને હે ને ગોપીનું બાળક પડાવીને ગોપીને કાયમ માટે એ ઘરમાં કેદ કરી નાખશે. તારી પાસે પાછી નહીં આવવા દે સાગર. એટલે ગોપીને મારી પાસે આવતા એ રોકે છે અને આ મારા બાળકને પઢાવવાની વાત કરે છે. નહીં, એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. જો તું એના ઘરના નથી ઓળખતો હજી, હું ઓળખું છું. નાનપણથી મારે એના ઘરે વ્યવહાર છે. એનો ભાઈ બહુ હરામી છે. એ એકવાર જીદ ઉપર આવી ગયો ને તો એ કરીને જ રહે. અરે પણ અમે તો પ્રેમ લગ્ન કર્યા છે. એ જેને વાંધો હે ને. હા, મેં ને અશોકે તમને ભગાડ્યા. એની મરજી વિરુદ્ધ તમે લગ્ન કર્યા. આખા ગામમાં એની
તું થઈ એ બધી વાતનો બદલો અત્યારે ઈ લે. પણ એને બદલો લેવો હોય તો મારી યારે લઈ લે ને. આ મારા બાળક હારે હું કામ આ રમત રમે છે ઈ? બાળક જ આ દુનિયામાં ન રહી તો તમારા બેયના સંબંધને તોડવો બહુ હેલો છે. જો તમારા બેયનો સંબંધ જો અત્યારે ઘાટો થયો હોય ને એ તો એ તમારા બાળકના લીધે. તો હું સમજી શકું છું. હા, મહેન્દ્ર અને એનો બાપ કોઈ વાત સમજવા રાજી નથી. જઈએ એના ડેલામાં પગ મૂકું ને તો ડેલીએથી જ પાછો મોકલી દે છે. આનો કાંઈક તો રસ્તો કરવો પડશે કે નહીં? સાગર, હિંમત તારે જ કરવી પડશે. જો હજી તું આવી રીતે બીને રહીશ ને તો કાલ સવારે તારી બાયડીને તારું સંતાન બે આ દુનિયા મૂકીને વયા જાય. જો ગૌરી. પછી રોયા રાખજે તારા પ્રેમને. જો ગૌરી, આ ગોપીને કે મારા બાળકને કાંઈ થયું ને તો હું એ મહેન્દ્રને હે ને છોડીશ નહીં. મારે જવું જ પડશે અહીંયા. તું જે કરી પણ જા. હારું, હું જાઉં છું. મારી ગોપીને અને મારા બાળકને કાંઈ જ નહીં થવા દો. અરે સાગર, કઈ બાજુ? હા, ગોપીને તેડવા જાઉં છું. ગોપીને તેડવા એટલે એમ કે આ જે બધું થવા જઈ રહ્યું છે ને એ ન જ જોવાતું એટલે. હું થવા જઈ રહ્યું છે ને કાંઈક વાત કરી તો ખબર પડે ને. અરે આ ગોપીને એના ઘરના બધા જે છે ને એ છેતરીને લઈ ગયા છે અને ત્યાં જઈને એના બાળક ભણાવવાની વાત કરે છે. હું વાત કરશો તું? હા અશોકભાઈ, જે કહું છું ને એ હાસું જ કહું છું. અરે જે દિવસે એ તારી ઘરે આવ્યા હતા સમાધાન માટે ત્યારે મેં તને કીધું ખબર છે? તઈ મને દાળમાં કાળું લાગતું હતું પણ ત્યારે મારી વાત તે નહોતી સાંભળી. અરે અશોકભાઈ, મને એમ હતું કે એના માવતરના ઘરે 2-5 દી રોકાવા માટે એ લોકો લઈ જાય છે, પણ મને થોડીક આવી ખબર હતી કે આ પાછળ છેતરપિંડી કરશે. ખોટું કહેવાય ને આ, હે? અને હાલ અત્યારે જ હાલ આપણે એના છે ને દેખાડી દેવી. જેવા સાથે છે ને તેવા થવું પડે. તું હાવ ભોળો પડ. જો અશોકભાઈ, તમારી વાત સાચી છે, પણ અત્યારે આ ઉતાવળમાં પગલાં ન લેવાય. એટલે હું એકલો જાઉં ને એ બરાબર છે. હું એકલો જાત તારથી હું થાય હું તને એમ કહું છું. જો મારે અહીંયા છે ને જઈને કોઈ સંબંધ નથી બગાડવા. મારે પ્રેમથી જો આ બધું સુધરી જાય ને તો ગોપીને પ્રેમથી મારા ઘરે પાછી લાવવી છે. પ્રેમથી તને લાગે છે કે સમજશે? હે? એની નજર તો જો બાળક ઉપર નાખે છે. ઈ હાવ દયા વગરના છે. અરે ઈ જ તો મને વાંધો છે ને, એટલે જ હું એકલો જાઉં છું. તમે જો અહીંયા આવશો અને અમે જેટલા છે ને આ મહેન્દ્ર અને એના બાપુજીને એ બધાય બોલશે ને તો વાત બગડશે. એના કરતાં હું એકલો જઈ અને જે કાંઈ છે ને એ પ્રેમથી પતાવી દઈશ. બીજું તો કાંઈ નહીં. મારી વાત સાંભળ. આમાં ગોપી ભાભીને શું સમજવાનું? હે? એણે ભાગીને લગ્ન કર્યા, હું એણે ગુનો કર્યો? એ તો હું એ જ કહું છું કે અમે પ્રેમ લગ્ન કર્યા છે ને એની સજા આ ગોપીને અને મારા બાળકને જઈ રહ્યા છે ઓલા લોકો. એટલે જ મારે જવું પડે એમ છે. વાત જ એ છે. હે? અને એ કેટલી દુઃખી છે. એટલે હું કહું છું કે તારે એકલા નથી જવાનું, હું આવું. જો અશોક, ભલે આજ ભલે ઝઘડો થાય, બાંધવાનું થાય તોય બાંધી લેવું આપણે. અશોકભાઈ, તમને મેં કેટલી વાર જોયા છે કે ગામમાં આવું કાંઈ થાય ને એટલે એ બધી વાત તમે પતાવી જ નાખો છો અહીંયા, પણ આમાં રહેવા દો. અને આ બધાયને તો છે ને જેલના સળિયા પાછળ છે ને ધકેલી દેવાય. અરે મારા ભાઈ, એવું બધું હોય તો હું તને કહી ન દઉં કે હાલ અશોક મારા ભાઈ ભેગો હાલ, મારે જરૂર પડી છે, પણ એવી કાંઈ જરૂર નથી. જે કાંઈ થાય ને એ બધું હું સંભાળી લઈ. હું સંભાળી લઈએ ને આ હું થતું તું એ તને બીજા લોકો કહે ત્યારે ખબર પડે. હે? અરે એના ઘરે હું જાઉં ને અશોકભાઈ તો એને ડહેલો અંદર નથી કરવા દેતા. એમ કહે છે કે ગોપી બહાર ગામ ગઈ છે, એ ઘરે નથી, એટલે હું નીકળી જાઉં છું. તો પછી છે ને હે તો પછી લાકડી લઈને જવાય. અને ડેલીમાં આવવાનું ના પાડે ને તો પછી લાકડીયા છે ને મારવા મળે એ લોકોને. અરે આ લાકડી લઈને તમે કહેશો ને, લાકડીએ આ બાજી સુધરે કે બગડે આ બધું મારે ને ગોપીને જ ભોગવવાનું ને. એટલે આવું તો કાંઈ કરવું જ નથી. પ્રેમથી જો સમાધાન થઈ જાય ને તો મારે એ જ કરી નાખવું છે. સમાધાન તો તે દિવસે થઈ ગયું હતું ને. હે? તે દિવસે સમાધાન થઈ ગયું હતું, પણ આ બધાયનો છે ને પલાના જ હશે પહેલેથી. સમજો? અને આમાં બાળકનો શું વાંક છે એ તું મને કહે. અરે તમારે જેટલી ચિંતા છે ને એના કરતાં તો મને મારા બાળકની ગોપીની વધારે ચિંતા થાય છે. એટલે જ કહું છું કે તમારે ન થવું. મારે આવવું છે અને તું મને છે ને આવતા રોકતો નહીં. હાલ અશોકભાઈ, મારી વાત તો સમજ. મારા વાલા અહીંયા જાઉં ને તો આ બધું બગડી જાય ને જો એ ગોપીને નહીં મોકલે તો ભલે ને બગડી જાય. આમે તે સુધારીને શું કામ છે? હે? જો અશોક, તું મારા ભાઈ જેવો ભાઈ બનશો ને
તો તને મારા હમ છે. હવે નો આવતો. બસ જે કરવાનું છે ને એ બધું હું કરી લઈશ. કાંઈ નહીં, આ હમદન તે મને બાંધી જ લીધો છે. પણ જો તું અત્યારે જા અને કાંઈ પણ આડાવડું લાગે ને તો મને વાત કરજે, ખોટું જરી કંઈ બોલતો નહીં. ના ના, એવું લાગશે ને એટલે હું તને જરૂર 100% તને જાણ કરી દઈશ. પણ અત્યારે મને જવા દે. અત્યારે તાર ન થવું. દુનિયામાં કેવા કેવા લોકો છે. હજી હા બાળકે દુનિયા જોઈ નથી ત્યાં એને મારવા બેઠા છે. હરામી. સાગર પનોતી કોને પૂછીને ડેલીમાં પગ મૂક્યો હે? કોને પૂછીને ડેલીમાં પગ મૂક્યો એટલે હું આ ગોપીને લેવા આવ્યો છું. કઈ ગોપી? કશમાં આવી પેલા તો તું. ગોપી મારી ઘરવાળી ગોપી, બીજી કોણ ગોપી? મારે શું થાય છે? તમારે દીકરી થાય તો છે. પછી મારી દીકરીને હું આજ પછી નહીં જોતો, જો જીવતું રહેવું હોય તો. અરે પણ અમે બે પ્રેમ લગ્ન કરેલા છે અને હું એને તેડવા આવ્યો છું. આ તમે તો એમ કહેતા હતા. ઓ ભાઈ, તારા પ્રેમને છે ને તારા ગજવામાં રાખ, નકર અહીંયા ને અહીંયા ભોમાં ભંડારી દેતા વાર નહીં લાગે. જો મહેન્દ્રભાઈ, આ મારા છે ને એની યારે લગ્ન થયેલા છે અને ગોપીને તમે એમ કીધું હતું કે 2-5 દાડા અમે ઘરે લઈ જઈશું. લગન નથી થયા, તું ભગાડીને લઈ ગયો છો મારી બેનને, અને એ તે અમને છેતરીને. આ તને ખબર છે મારી બેનને અમે ફોહલાવી પટાવીને અમારા ઘરે હું કામ લઈ આવ્યા? જેથી કરીને મારી બેનને એમ થાય કે સમાધાન કરી નાખ્યું. અને આ તારું બાળક છે ને મારી બેનના પેટમાં, એને અમે ઉપર મોકલી દઈએ, એટલે કે રામ રમાડી દઈએ. તું જેમ મારી દીકરીને છેતરીને લઈ ગયો તો એમ અમે મારી દીકરીને છેતરીને લઈ આવ્યા અમારા ઘરે. એટલે તમે આ ગોપીને છેતરીને લઈ આવ્યા છો, પણ તમે તો એમ કહેતા હતા કે 2-5 દાડા રોકાઈ જાય એટલે પાછી તેડી જાજે. એ તો છે ને જેવા સાથે તેવા. અરે પણ અમે બે એકબીજાને જીવથી વધારે પ્રેમ કરીએ છીએ. અને જીવ? ગોપી મારી છે. જીવ? જો તો આ તારો જીવ હે? તું તો બહુ પ્રેમ કરે ગોપીને હે? તારે પ્રેમ કરવો છે કા? જો મહેન્દ્રભાઈ, એના પેટમાં મારું બાળક છે. ગોપીને કે હતું તારા હતું. પેટમાં કાંઈ નથી ને? તારું ના ના બાપુજી, આના પેટમાં કાંઈ નથી. નાખી જઈએ. આના પેટમાં કાંઈ નથી. મહેન્દ્રભાઈ, બાપુજી આ તમે જે કરો છો ને એ ખોટું કરો છો. બીજી નાઈતનો થઈને અમારી નાઈતની છોડીને તું લઈ ગયો કા? તને શરમે નો આવી કે જેદી અમારા લોકોના હાથમાં આવી જાય ને જેદી તારું ધનોત કાઢી નાખાય? મહેન્દ્ર, બાપુજી તમે સમજાવો ને એને. મારી ગોપીને લીધા વગર હું નહીં જવા. તારે તારા બાળકને હારી જવું હોય તો વધારે લવારી કર અને જીવ વાલો હોય તો નીકળી જા. આમ જો તું કે ગોપી લીધા વગર નહીં જા, એક કામ કર, તું ખાલી એટલું ધ્યાન રાખ કે તારો જીવ લઈને તું અહીંથી જાય કે નહીં એ વિચાર કર. જો મહેન્દ્ર, આ તમે ને આ બાપુજી જે કરો છો ને બધું ખોટું કરો છો. ક્યાં છે મારી અને ગોપી? તે કર્યું એ સારું કર્યું તું. તારી ગોપી ક્યાં છે? તારી ગોપી છે ને હવે ધામમાં જવાની તૈયારી. મૂકી દેવાય, આ જમાઈ રાજા છે એટલું બધું થોડું પછી થોડુંક રીત રાખવી તો બેટા. તારો પલ્લો છે ને માણા હારે નહીં રાક્ષસ હારે પીડ્યો છે. હવે તને ભાન થાય કે મારી બેનને લઈ જવાનું શું પરિણામ આવે હે? જો બાપુજી હજી કહું છું, ગોપી એલા બોલ, મોઢું બોલ મારી વાત, બોલ. ગોપી વાળી. ગોપી બસ. બોલ તો નહીં નામ એનું. ગળું દબાવી દે ને અહીંયા કોઈ તારો બાપે આડો નહીં આવે, યાદ રાખી લેજે. અને બીજી વાર ઘરમાં આવ્યો છો ને અહીંયા ના અહીંયા ટાંટિયા કાપી નાખીને અહીંયા ડેલીએ લટકાવી દે. હાલ નીકળ. કોઈ ગોપી નામનું અહીંયા નથી રહેતું. ગોપી હવે ગોપી ગોપી ક્યાં એના કાંઈ મારો કાંઈ હાલ. ટીંગાડી દે ને ઉભા રહે. ગળામાં લઈને આયા. ગોપી ગોપી હે? પ્રેમના મૂળિયા તારા ક્યાં છે? હાલ.
ગોપીનું રટણ રટે સાલાની આટલી હિંમત કે ડેલી સુધી ગુડી ગયો ગોપી ગોપી કરતો. હવે નહીં રહે એનું બાળક કે નહીં રહે આ. બાપુજી, સાગર આવ્યો હતો તો તમે મને મળવા કેમ ન દીધી? મને ખબર નહીં સાગર આવ્યો તો. તમે જ તો વાત કરતા હતા એની હારે. અંદર સાંભળ્યું છે મેં. તને સપનું આવ્યું હોય છે. બાપુજી, મને સપનું નથી આવ્યું. મને ખબર છે કે આવ્યા હતા. તમે લોકોએ મારીને એની હારે ખોટું કર્યું છે. તમે મને અહીંયાથી ફોલાવીને અહીંયા લઈ આવ્યા અને હવે એની હારે મળવાય નથી દેતા. બાપુજી, સાગર આવ્યો હતો ને એ ગોપીબેનને ખબર પડી ગઈ હતી. આ તો સારું થયું કે મને ખબર પડી ગઈ. અવાજ મારવા જાતા હતા, મૂંગો દઈને ઘરમાં લઈ ગઈ. તમે સારું નથી કર્યું કાંઈ. વાત તો એવી રીતે કરો છો કે જાણે બહુ મહાન કામ કર્યું હોય. બાપુજી, મારે મારા ઘરે જવું છે. તારું ઘર આ જ છે હવે, અને બીજું ઘર ઉપર છે. બીજે ક્યાંય તારું ત્રીજું ઘર નથી. બાપુજી, આ તમે ખોટું કરો છો. તમારે જો મને આવી રીતે હેરાન જ કરવી હતી તો ત્યાંથી નહોતી લાવવી. જો જલપાઓ, આને સાગરના સપના આવે છે તો સાગરનું સપનું આનું બાળક છે. તો એક કામ કરો, ઓલી ઉયાણીને આજ બોલાવી જ છે. આ અધૂરા મહિને કઢાઈ નાખો એટલે આપણે. બાપુજી, કેવી વાત કરો છો તમે? અરે તારો જીવ બસાવી લેવાનો છે દીકરા. મારે નથી જીવવું આવી રીતે. તમે મારા પરિવાર છો કે મારું દુશ્મન સમજાતું નથી. મારા સંતાન આરે હું કામને આવા રાંધવા લ્યો છો? એનો બિચારાનો હું વાગશે? પરિવારનો ખ્યાલ અત્યારે આવ્યો. પરિવારનો. જ્યારે આ બધું થયું ત્યારે તારો પરિવાર ક્યાં વયો ગયો તો? મેં તમને લોકોને નથી વાત કરી. હંધુય તમે જાણતા હતા. મેં કીધું જ તું કે હું પ્રેમ કરું છું સાગરને. તમે ન પવણાવી એટલે મેં લગ્ન કર્યા ને ભાગીને. ગોપીબેન સાગરને પ્રેમ કરતા હતા, હવે ભૂલી જાવ. અને હવે તો આ બાળકે પડવાનું છે એટલે હંધુ એ બાળક ને સાગર ને હંધાઈને ભૂલી અને નવેસરથી નવી જિંદગી ચાલુ કરવાની છે. આવું ન કરો ને ભાભી. મારા સંતાનનો કાંઈ વાંક નથી. વાંક મારો છે. તમે મને સજા દો બસ. પણ આને હું કામ? પણ અમે ક્યાં કીધું તું સંતાન કરજે? જો સંતાન ન કર્યું હોત તો અમને કાંઈ વાંધો નહોતો. બાપુજી, તમે લોકો જ્યારે આવ્યા ત્યારે હું તો એ હરખમાં હતી કે અંતે તમને મારો પ્રેમ સમજાણો. પણ તમે નફરત કરનારા પ્રેમને હું જાણો. ઓહ, તો એમને તો તમે સીધી રીતે કઈ પાછા આવવાના નહોતા? આવવાના હતા? અમને હરખ એટલો બધો હતો ને કે મારી દીકરીના લગ્ન છે ને ધામધૂમથી કરાવશું. પણ તે અમારા સપના મારી નાખ્યા તો અમે પણ તારા સપના પૂરા નહીં થવા દઈએ. બાપુજી, તમને ખબર છે એક નાગદાદો હોય છે ને એ તે ગર્ભવતી બાઈને જોઈ જાય તો આંખું મીચી લે છે, આંધળો થઈ જાય છે. અને તમે મારો પરિવાર થઈને મને ને મારા સંતાનને આમ રંજાડો છો. તમારું કે સારું નહીં થાય. એટલે આવું બધું તું ક્યાં જોવા જાશો? બાપુજી બહુ લાંબુ વિચારે છો આ ગોપીબેન. શું કરવાનું હવે? જલ્દી કઈક નિવેડો લ્યો હવે. એનો નિવેડો એક જ છે. એને તમે ઘરમાં લઈ જાઓ અને પૂરી દો. બાપુજી, હું સાગર પાસે જાઉં છું. ક્યાં નથી જવાનો? બાપુજી, જલપાઓ, હાથ પકડો અને રૂમમાં લઈ જાઓ. મારે નથી જવું. જા રૂમમાં કહું છું. બાપુજી, ભાભી, નીકળતી નહીં ડેલી બહાર. બાપુજી આવ્યો. ભાભી, ભાભી બાયણું ખોલો. મને દુખાવો થાય છે ભાભી. ભાભી બાયણું ખોલો. મને દુખાવો થાય છે ભાભી. ગોપી, ગૌરી, ગોપી, ગૌરી, તું એ મારા ઘરે? હું અંદર કોને પૂરી તને? ખબર નહીં ગૌરી. મને એટલો દુખાવો પડ્યો છે અને હંધાએ મને ઓરડામાં બંધ કરી દીધી અને ખબર નહીં હંધા ક્યાં જતા રહ્યા. તું મારા ઘરે કેમ? ગોપી, હું તો જોવા આવી હતી કે તું અહીંયા હો કે વહી ગઈ. તને સાગર લેવાનો તો આવ્યો. આવ્યા હતા પણ મારી ભાભી મારું મોઢે ડૂસો દઈને મને અંદર ઓરડામાં લઈ ગઈ. એમની યારે વાત ન કરવા દીધી. બાપુજી અને ભાઈએ ખબર નહીં એની યારે હું વાત કરી નહીં પાછા જતા રહ્યા. ગૌરી, મને નથી લાગતું કે હું દવાખાને પોગું. ના ના, મને બહુ પીડા થાય છે. તું હાલ. હા, આપણે પેલા દવાખાને તો જઈ આવી. ગૌરી, એક કામ કરને. તું એને સાગરને બોલાવીને આવ દવાખાને.
હું મારી રીતે રિક્ષામાં દવાખાને પૂગું છું. ના ના ગોપી હું તને આમ એકલી ન મૂકું દવાખાને. તું મારી વાત માન ને ગૌરી. હું સાગર વિના એકલી દવાખાને કેવી રીતે જાઉં? અને નહીં ને મારા ભાઈ ભાભીને ખબર પડી ગઈ ને ફરીથી તો મને નહીં એની હારે જવા દે. એના કરતાં હું દવાખાને જઉં અને અહીંયા દેખાડીને પછી સીધી હું સાગરના ઘરે વહી જઈશ. જા તું જલ્દી, તું જા. તો હા પણ તું અહીંયા રહેજે. અહીંયા હું હરવી હરવી હાલતી થાઉં, રિક્ષા મળે તો રિક્ષામાં બેહીને વહી જઈશ. જા તું જલ્દી જઈને જલ્દી આવજે. કેમ થયું? ગોપીને તેડવા ગયો તો તે? અશોકભાઈ, ગોપી તો મને મળી જ નથી ક્યાંય. ગોપી તો મળી જ નથી એટલે વાત જાણે એમ છે કે મેં ડેલીમાં પગ મૂક્યો ત્યાં તો ગોપીનો ઓલો ભાઈ મહેન્દ્ર અને એના બાપે જેમ મન ફાવે એમ બોલ્યા છે અને મને ઢોર માર માર્યો છે એની. મારો ભાઈ બંધ થઈને હમણાં પાછો આવ્યો. હે, તને મેં કીધું તું ને કે હું હારે આવું, પણ તું ન માન્યો. અશોકભાઈ, હું આ સમાધાન કરવા માટે ગયો તો મેં કીધું જો સમાધાન થઈ જતું હોય ને તો ખોટી માથાકૂટ ન કરવી. એટલે સમાધાન ન થાય ને તો પછી માથાકૂટ કરીને આ કામ કરાય, બાકી હમણાં પાછું ન અવાય. અરે મને એમ કે જો હું કાંઈ વધારે બોલી જાય કે એના ભાઈ કે બાપ ઉપર હાથ ઉપાડીને તો એ લોકો ગોપીને હેરાન કરશે. અને મારે તો મારા બાળકની ને ગોપીની ચિંતા હતી ને એટલે હું કાંઈ નથી બોલ્યો. નથી બોલ્યો? મેં એટલે જ કીધું તું કે હું હારે આવું, પણ તે મને હમ આપીને બાંધી દીધું. પણ મારા મોટા ભાઈ, હું તને કેમ સમજાવું? મને એમ હતું કે જો આ બધું એમને ગોપી ઘેરે આવતી રહે ને તો આ કાંઈ ઝંઝટ જ ન કરવી, પણ બાજી આખી ઉલટી થઈ ગઈ. જિંદગીમાં ઝંઝટ કર્યા વગર છે ને કોઈ કામ નથી થતું, એટલું યાદ રાખ. હા, ઝંઝટ કરવી જ પડે. તમારી વાત બધી સાચી છે, પણ આ ગોપી તો મને દેખાણી જ નથી. ક્યાં હશે ગૌરી? સાગર, ગોપીને દુખાવો પડી ગયો. અરે પણ તો તારે લઈ જવાય ને એને. હું એને દવાખાને લઈને જ જતી હતી, પણ એને એવી જીદ પકડી છે કે સાગર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી હું દવાખાને નહીં જાઉં. અશોક, અત્યારે ને અત્યારે જવું પડશે ને. અરે એનો રસ્તામાં મૂકીને આવી હું. સાગર હાલ લે તું. અશોક હાલ. હાલો. હાલ. સાગર, મારું બાળક. સાગર, 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 ભાભી, સાગર, આપણું બાળક. અરે હું થયું છે? આપણું બાળક જ ન રહ્યું. સાગર, મેં તને ના પાડી હતી ને, ક્યાંયથી હલતી નહીં. બાળક નથી રહ્યું એટલે? અશોકભાઈ, આ ગોપી પડીને એમાં એના શરીરનો બધો વજન એના પેટ ઉપર ગયો. હું જરૂર હતી અહીંયા આવવાની. સાગર, મને દુખાવો ઉપડ્યો તો ઓરડામાં મને બંધ કરીને રાખી હતી મારા ભાઈ ભાભી. મેં તને કીધું તું ને કે હું તારી હારે આવું. જો હું તારી હારે આવ્યો હોત ને તો આ કાંઈ ન થાત. વાત તો તમારી હાચી છે અશોકભાઈ, હું બહુ મોટી ભૂલ કરી બેઠો. જો હવે મને એટલી ખબર પડે કે ગોપીને હવે ત્યાં ન મોકલાય. મારે આ નથી જવું. સાગર, આ અંધાઈ નહીં જીવવા દે મને. મને પીડા થતી હતી, ભાભી ને ભાઈ અંધાઈ જાણતા હતા, તેમ છતાંય તે ઓરડો બંધ કરીને બહાર જતા રહ્યા. એ સારું થઈ ગૌરીનું કે આવી, ને તો લગભગ મારો જીવ ન બચ્યો. જો ગોપી, તો મારી વાત સાંભળો. અત્યારે છે ને પેલા તમારે ઘરે જ જવું. ના નહીં, મારા ઘરે નહીં. બસ ત્યાં સુધી તમે આ બધું સહન કરશો. હા, જેના લીધે આ બાળક નથી, કાલ કદાચ ગોપી નહીં પણ એ લોકો. એટલે કહું છું કે હવે છે ને એનાથી ડરવાનું નથી. અશોકભાઈ, મારો ભાઈ તમને નહીં મેલે. તારો ભાઈ ભલે ન મેલે, પણ આ બધું મારથી સહન નહીં થાય. અને અશોક મને મારીને એને કાઢ્યો છે ઘરની બહાર.
અશોકભાઈ જરૂરત છે એના ભાઈ ભાભી ને બાપને સબક શીખવાડવાનો. આજ ગોપીનું બાળક આ દુનિયામાં નથી. એણે ગોપીને કેવડી મોટી પીડા આપી છે. હાલો હું આવીશ તમારા ભેળી. હાલ ગોપી હાલો હાલ. પેલા ઘરે જ જાઉં છું. હાલો ધીમે ધીમે હાલજો. કેવા લોકો છે. આ કોણ? એ ભાઈ આ ડેલીમાં કા? બાપુ હા બધા પેલા અમારા ઘરે આવીને અમને આમ કરો છો? ભાઈ સો કોણ તું ઈ તો કે પેલા હાથ ઉપાડશો તે તારો બાપ છું. એ એ મને ઓળખશો? હા ઓળખશો તું? હા અને તું ડોહા આ આવડી ઉંમર થાય તોય તારામાં જરી કઈ બુદ્ધિ નથી, તોય શરમ નો આવે. હું છે તારે આ બધું કઈ ખબર નથી પડતી. શરમ ને કોને મોકલ્યો એ તને? ભાઈ તું જે હોય એ પેલા ઈ મને કે આ બધાને ટોળકી લઈને અહીંયા હું કામ આવ્યા ઈ વાત કરી. તોડકી નથી, મારો ભાઈબંધ છે. અને આ મારા બાળકને જીવ લેતા તને હરામ ન આવી હે? એય, ખબર છે ને મારી ડેલીમાં ને મારા ફળિયામાં ઊભો છો ઈ નીચે અવાજે વાત કર અશોક. હું છે તારી ડેલી હોય શું છે? તને ખબર છે આજ હું છું? તારા કારણે આ નિર્દોષ બાળકનો જીવ ગયો. એટલું જ જોતું તું ને તમારે કે મારું બાળક આ દુનિયામાં ન આવે. ખુશ થઈ જાવ, હવે નહીં આવે. અરે શરમ કરો. મામા બનવાના હતા તમે અને બે જીવી બાઈ ઉપર આ આદમી તો છોડો, તમે આવું કરતા હતા. શરમ નહોતી આવતી? ભાભી, લગભગ તમને ભગવાને એટલે જ હજી સુધી બાળક નથી આપ્યું, કેમ કે તમે લાયક જ નત. અરે તમને તો બાળક ન આપ્યું, પણ મને આપ્યું તો મારું બાળક હું કામને છીનવવા ઊભા થયા. અને મહેન્દ્રભાઈ, ગોપી તો તમારું ઘર તમને હંધાઈને મૂકીને વહી ગઈ હતી ને. એ એની જિંદગી હસી ખુશીથી જીવતી હતી, તો એની જિંદગીમાં આવું ઝેર હું કામે ઘોળ્યું? તું ને આ મળીને જ અમારી જિંદગીમાં ઝેર ગોળ્યું છે. મારી બેનને ભોળવીને ભગાડી છે તમે બે. કોઈએ ભોળવી નથી મને. હું મારી મન મરજીથી ભાગી હતી અને તમે મને હસતા મોઢે સ્વીકારી હતી. પણ આવું કપટ કરવાની જરૂર હું હતી? હું તમને નડવા નહોતી આવી તો તમે મને હું કામ નડ્યા? બોલ હું કામ નડ્યો? જવાબ દે. કારણ કે એણે અમારી આબરૂનો વિચાર કર્યા વગર ડેલી ઓળંગી હતી એટલે. એ ભાઈ મોઢેથી વાત કરીને હું કામ હાથ ઉપાડે છો? મોઢેથી વાત એટલે હું ધારી છે હે? અશોકભાઈ, આનો છે ને આજ સાગર, અશોકભાઈ, હવે આજ આને જીવતો નહીં. અશોકભાઈ, એણે એક નિર્દોષ બાળકનો જીવ લીધો. ખાસ તો તારો જીવ જ લઈ લો. અશોકભાઈ, અશોકભાઈ તમને મારો. સાગર રહેવા દો. મારે એમના જેવું નથી થાવ. એ ભૂલી ગયા છે કે હું એની બેન છું, પણ હું નથી ભૂલી કે મારે એકનો એક ભાઈ છે. એ એક જ તો છે કે જેના કાંઠે હું રાખડી બાંધું. અરે આ જેના કાંઠે તું રાખડી બાંધશો ને એને જા તારા બાળકનો જીવ લીધો છે, ઈ તું ભૂલી ન જાતી. એનું કરમ છે સાગર. હું એના જેવી નહીં થઈ શકું. પણ હા, આજ પછી બાપુજી હું તમારા ફળિયે કોઈ દી પગ નહીં મેલું. આજથી હું કોઈ દી નહીં આવું અહીંયા. મને નહોતી ખબર ભાઈ કે તું તારી બેનને આ હદે છેતરી શકે. સાગર, હાલો અહીંયાથી. નહીં બાપુજી. જો હા ત્યાંની ઉપર કેટલો ત્રાસ ગુજાર્યો હે? અને કહેવાય છે કે બેનને જે દુખી કરે ને કોઈ દી સુખી ન થાય. અને આ તારો જીવ બસી ગયો એના કારણે જ, એના જ કારણે. બાકી છે ને તું જીવતો ન હોત અત્યારે. તારા કારણે જ, તારા કારણે કેટલી હેરાન થઈ હે. જો મારી વાત સાંભળ. આજ પછી અને તું સાંભળજે, આજ પછી જો સાગર કે ગોપીને જરી કઈ હેરાન કરવાની કોશિશ કરીશ ને તો પછી હા અશોક આડો આવશે અને પછી હું જીવતો નહીં મૂકું. એટલું યાદ રાખજે. સાગર, હાલો અહીંયાથી. ના ગોપીબેન, મારી ભૂલ થઈ ગઈ છે કે મારી ભૂલ થઈ ગઈ કે મેં મારા ભાઈ અને મારા બાપ ઉપર ભરોસો કર્યો.
તમે તો હતા જ પારકા, પણ આજે આ લોકોએ સાબિત કરી દીધું કે એ મારા હાટુ પારકા જ છે.